બેસના બચ્ચા છે રામુ હા ભાઈ આ હાલી હાલીને થાક્યા હવે હું કરું કે પગ દુખી છે અરે મારે તો તબિયત ડાઉન થઈ ગઈ માથું બાથું બધું ભારે થઈ ગયું અરે અમે જો રિક્ષા પડી છે હે કોણ છે તું ગમે તે ના હેડ ને આપણે કદી પેશલ હેડ હાલશે ખરો અરે જંજલા કોઈ રિક્ષાઓ દેખાતો નહીં ભાઈ અંદર અરે બડા કોઈ દેખાતો કોઈ નહીં ચાવી પડી છે જો હે તને રિક્ષા આપણે હા આવડે છે તો એક કામ કર ને હા રિક્ષા કર તું ચાલુ અરે પણ ઘેર છે જવાનો ઘેર ઘેર કોઈ એટલું જોયેલું છે ઓમ કરીને રિક્ષા હાલે એવું હાલે તને આવડે હા કર ચાલુ કર હા ચાલુ કર દો બેસી જા અરે બોલ્યા હા ઊંધો પડી જાય આખો એવું હવે ચાલુ કર આવો તો બેડા તોડી નાખશે વાત કરી ચાલુ થઈ ગઈ ચાલુ કર દોડ રામુ મારી વાત હોભળ રિક્ષાવાળો મારી જશે ને કોકની રિક્ષા બેડા તૂટી જાય એવું પણ હળવા તને આવડતી ઓછી હળવા ચલાય મારી વાત હોભળ પછી કેવું થશે દોડ કૂતરાના અને ઘડિયાળાનું માર તો તારે જ ખાવાની ના હોય ઉનાકો માર પડી ને તું આ વખત વરસાદ મસ્ત થયો મારે તો બાજરી આવડી આવડી થી તારા ખેતરમાં તો શું મારા ખેતરમાં તો આવડો લોબો બાજરીઓ થયો છે અરે એવડો લોબો બાજરી થયો પેક કરો અહીંયા દાણા જોવું તો આવડા થયા છે મોતી જેવા હું પેક કરો યાર તમે તો બાજરી વાવી છે સફરજન વાયો છે તો જોઈ હતી એવડી મોટી સફરજન જેવડી બાજરી તો મારી આ તો ફેંકું જ છે ભાઈ જો ગેંજીભાઈ ને રામુભાઈ આયા એમની ભાઈબંધી તો આખા ગામમાં વખણાય ચમ તારી મારી ભાઈબંધી હારી નહીં પેલા 500 લઈ જઈએ તો લાય પાછા લાય દો 500 લાય પાછા આપો તું ભાઈબંધી નહીં હારી લાય એન પર તનાવનો ઝટકો માર્યો લે 500 રૂપિયા અરે તો મારા પૈસા 500 રૂપિયા દિવાળી પર આપી દેશું આવી તો દિવાળી ની હોળી જેટલી જતી રહી આપડી આવી જાય નોટ બસ રામુ હા મને લાગે આ ગામમાં તો દૂધનો ધંધો ચાલુ કર્યો તો હારામાં હારો ચાલે એવું છે બોલ હા તો કહો ચૌધરી ભેંસ આપણે લાવી દઈએ ભલે ભેંસ લાવે ચૌધરી લાવે તો જરૂર છે કાળી લાવે તો દોડ દૂધ આવશે અને ચૌધરી ભેંસ લાવે ને તો દૂધ તો દોડું જ આવશે તો પછી ભૂંડ જ લાવી દઈએ 5-6 દૂધ તો દોડું જ આવવાનું ને તને કોઈ ગીતા જેવું જ નહીં તને કહીએ ને એટલે તું દોઢું હેડી તો મને તને મજા જ નહીં આવી તારે હંગા એટલે બરાબર તાજો લંબા લેવા જ લેવા હેડ્યો તું શું આખો દર હે યાર તો માતા જેવી કરું યાર અલે પણ વાત ખોટી કરી જો મારી વાત ભલે આપણે ભેંસ લાવીએ તો દૂધ ખાવાનું કોમમાં આવે અને વધે ડેરીમાં ભરાવો તો ડેરીમ થી પૈસા આવી તો આપણા વાપરવાનું કોમમાં ના આવી ગોડ્યા એની માટે આપણે ભેંસ લાવી પડે ને ભેંસ તો લાવી જ પડે ભેંસો કરશો દૂધ ને નાની ભેંસો જોઈ છે શું વાત કરી 5-6 આવડી હા તો તું કઈ કઈ લેવા દઉં ચો ના પાડું જો એમાં જેવું છે એનો ખોરનો ખર્ચો નહીં ઓહો એનો ચારનો ખર્ચો નહીં ઓહો લાઈન દોઈને પછી છોડ દેવાની કશું ખર્ચો નહીં કશું ખર્ચો નહીં દોઈને પછી છોડ દેવાની હા છોડ દેવાની તો તું કે કઈ ચોકન જવું હેડ ભેંસ લેવા ચોકન જઈ હેડો જવાની જરૂર નહીં આખા ગોમમાં રખડતા હોય અરે વડે ભેંસો ગોમમાં રખડતી હોય યાર હા એ વળી કઈ ભેંસો આ ભૂંડ તું યાર હર વખતે રમત કરી યાર તને હું શેરલી ભૂંડ લઈને દૂધ શું કરે કોણ ખાવા વાત કરી તો અલ્યા આખો ગોમમાં આપી દેવાનું કોને ખબર પડવાની તું આવું ના કરે કોક બેડો ખબર પડશે ને કે આ દૂધ ભૂંડ નું ખવડાવ્યું છે તો તને ભૂંડી જેવું કરી દે અને તું મારી વાત ભર હા આપણે ભેંસ લઈએ મેં ભેંસ જોઈ છે બરોબર છે તારા જોડે પૈસા છે કશું નહીં તું ગોડા સમુદ્ર નાગી ના કરે બધા ધંધામાં યાર તું વાતો પણ મારી વાત ના સમજ થોડા હું કાઢું થોડા તું કાઢ આપણે ભાગીદારીમાં ભેંસ લઈ ગઈએ મારી જોડે જુગાડ છે તે જુગાડ એટલે તું ભેંસ લાય ના પૈસા નો જુગાડ શું વાત કરી હાલ 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 રામો હા એક આ ભેંસ બેઠી હા અને એક આ બેઠી બરોબર છે હવે તને ગમે આપણે નક્કી કરી દઈએ બોલ ભેંસ ને પણ આ તો મેલું કાર છે યાર અલ્યા એ તો મેલી હોય ગોડા ઉપર વરસાદ વરસતો હોય ને હા એટલે ભેંસ બેહે એટલે ગારા બે એટલે માટી વાળી થાય દૂધ થોડું માટી વાળું થાય ગોડા અમારે તો નાની નાની ભેંસો હોય એ હારી છે ઉપરથી ભેંસ ના બગા ગોડા તાર ઘેર આગળ હવે નાની નાની ભેંસો બેહી હા એ ભેંસો ના કહેવાય શું કહેવાય એ ભૂંડ કહેવાય ત્યાં સુધી જોયેલું જ નહીં વાત કરી તું આ સુધી ભેંસને જોઈ જ નહીં ભેંસ આવડી હોય અને આવડું હોય ને એ ભૂંડ હોય વાત કરી ત્યારે લઈ જવાની આપણે ઘરે તો વને લઈ જવાની હોય ને ગોડા ખબર નહીં પડતી હા જોઈ લે ભેંસ કેવી છે જોઈ લે બરોબર છે કે નહીં જોઈ લે હાલે આ તો ભેંસ છે કે શું છે આ ભેંસ જ કહેવાય હે મતલબ તું આ દુનિયામાં સીધ નહીં તારો કોઈક મગજ વગર નો કહી ભેંસ આપડી જ હોય અને હેડ હોય ને જો પેલા બેઠા ને માણસો હા એમના જોડે જઈએ આપણે અને પૂછીએ એમ કઈ દઈએ નક્કી કરીને ભેંસ લઈ જઈએ તો મારે પૈસા નહીં હો
અડધા ચાલવા પડી યાર, અડધા આપણે ભાગીદારી ધંધો કરીએ, અડધા હાલવાના તારે. હા જુગાડ કરીએ એનો. હા તો બસ તારે. બેસના બચ્ચા છે એટલે ભેંસનો બચ્ચો નહીં એ કાળિયું કૂતરું છે. વાત કરી તને તો ખબર નહીં ભૂંડ કને કહેવાય, ભેંસ કને કહેવાય, કૂતરું એને ખબર નહીં, બુદ્ધિ નહીં તારા દેખાતું. અરે એ દેખાતું નહીં તને, વાભળતું નહીં, બોલા કઈ રીતનું જોજે, એનું સંગીત નહીં સંભળાવતું તને. જો વાભળ યાકે છે. તું હાલ પેલા બેઠા જોડે હટજે. લે આ તો ગોમના બહુ મોટા ફેંકણી આયા લે, જોતો તો ગોમના મોટા ફેંકણી આયા. હા ચાલ આગળ હે આ પીજેલો ક્યાંથી લઈને આયા? પોતાનો ઉભો થતો નહીં, જો તો પડબડ કરી આ હું જાણે પૈસાની વાત કરીને, આપણે ભેંસો લાવવાની પૈસાની વાત કરીએ ને એટલે આખા રસ્તામાં લપસતો આવ્યો હારે. આ પીજેલો લાગે પણ. ના ના ના, હું તમારી ઇજ્જત ઘટાવી જોઈ. જો આ એમ કે છે ચા પીવો છો, હવે તમે એક કામ કરો, આખા દૂધની ચા મૂકો, પાણી ઓછું રેડશે ચાલશો, અને થોડી ચા વધારે નાખજો. મૂકો દૂધની થેલી લઈને આવું તું કે? લે તમે કીધું તો હું કીધું તું કે આ ગામમાં દૂધનો ધંધો સારું ચાલશે, દૂધ હોય નહીં, બધું ડેરીમાં ભરાઈ દીધું. હવે તો દૂધ ડેરીમાં ભરાઈ દઈએ, કારણ કે દૂધ મૂકવું પડે એટલે અમે તો ઠેલીનું લાઈન પાઈએ અને ઠેલીએ મહેમાનના જોડે મગાવી દઈએ કે લેતા આવો. વાગ્યું વાગે તો શાંતિ બે. હવે અમે આ તમારી ભેંસ રહી ને એ લેવા માટે આવી છીએ. ભેંસ વેચવી છે પણ દેવી નહીં. હું યાર ભેંસ વેચવી દેવી નહીં, મને આ તારા જેવો ગોંડો જ લાગે છે. ભેંસ તો વેચવાની છે પણ દેવી નહીં. આ કઈ સમજાતું નહીં મારા મગજમાં. મને સમજાતું નહીં, પણ તમારે જે પૈસા લેવા હોય ને એ લઈ લેજો, પણ ભેંસ તમે વેચો ને હમણાં હાલો. પૈસા તો વીમો દેવાની છે હા. પણ દેવી નહીં. પાછો મળ્યો હવે મારું મગજ ગાંડું કરે. અલ્યા શાંતિ રાખ, હું સમજાવું છું ને. કેમ દેવી નહીં તમારે? મહેમાન ભેંસ તો વેચવાની છે પણ દેવી નહીં. મારું મગજ ગાંડું કરે છે. એટલે દેવી નહીં. એટલે દેવી નહીં એટલે શું યાર? તમારી વાત શું એમ કહો? વીના 25,000 આલજો, પણ તમે ભેંસ હાલો અમને. મારે તો વીમો જ વેચવાની છે પણ દેવી નહીં. ચંદીલાલ મગજ ગાંડું કરે છે મારું. ના ના ઉભો રહો, કોઈક લોચો છે. એટલે દેવી નહીં એટલે શું? વાત એની સમજાવો ને મને. દેવી એટલે ભેંસ તો મારે વેચવાની છે પણ મારે સોળી દેવી ઘેર નહીં. યાર આવું હતું. હવે એના વગર મારે વેચાય નહીં દેવી વગર. તો એક કામ કરો ને તમે, હવે ખબર પડી આ તો શું વાત છે. ઓમાં અમે ચો ડબલ તમે બોલો, હમણાં ગોળા ગણશો તમારી જેવા કરશો તો. હવે તમે એક કામ કરો, તમારી દેવી છે છોકરી, ફોન કરજો. ફોન કરો તમે, નંબર તો મને ના ખબર, તમે લગાવો. બેજો હા બેજો શાંતિ બે. પીધેલા નરખો બેહાડો અને બોલો ને એવું. મારે સોળીને ફોન કરું. બોલે ઊંઘી રાખવા દે ભાઈ, કે આ પીધા વગર ચા નહીં હો, ચા ની દારૂ નહીં પાયો. ફોન લાગ્યો કે ના લાગ્યો? હલો હા બોલો પપ્પા. દેવી, આપડે ભેંસ લેવા ઘરાક આવ્યું છે. તો વેચી જ મારો, કેટલા માંગે છે? 25 માંગે છે પણ મેં 20 કીધા, તે 24 તૈયાર થઈ જા. અરે તઈ તાર 18 માલ હોય તો 18 માલ દે, હું ઘાસ વાટી વાટી થાકીશું. વેચી જ મારો. મારી વાતો ભણ, વચ્ચે બોલતો નહીં. આ એને છોકરીને ફોન કર્યો તો ને, એ કંટાળી છે ચાર લઈને, તો એમ કહેતી હતી કે ભેંસ વેચી જ મારો. હું ભાવ કરો તો વચ્ચે બોલતો ને લમણમ પડશે એક પાછો ગોડા. હવે તમારે ભેંસ વેચવાની જ છે? હા વેચવાની. કેટલા માલવાની મને વાત કરો. મારા ભેંસ 15,000 માલવાની. જો મારી વાત તાર 15 કા બધી વાત છોડ દો, આ બધી વાત કર છોડ દો. હું તમને 10,000 રૂપિયા કેશ આલું, 10,000 માં ભેંસ આલ દો મને. 10,000 માં પેલી બાર ગોમની પેલી ભૂંડડી ના આવે. જો લઈ લો, ભૂંડડી લઈ લો. એટલે ભલા હું આપ તમે એવું કરો યાર, વાત કરો હો. ભેંસ તો ના આવે. એ મૂર્ખા, હા ભાવ કરતા આવડત નહીં આવડતું. તો તું કરાય. આ હું કરાવું તો આમ ભાવ થાય. હા બોલ. હા ભેજ વેચવાની. હા વેચવાની. કેટલા વેચવાની? મારી ભેંસ 15,000 માલવાની. આપણે 20,000 આલ્યા. પીધેલા ભાવ કરતા આવડે છે, તમે ના બોલશો. આ તો ભાવ કર્યો બરાબર છે 20,000. શું ખોટું કર્યું મેં? એટલે 20 કહેવાય તો કેટલા કહેવાય? 50? આ ગોડો છે. એ ગોડો નહીં, તમે ગોડા છો. એ તો સારો ભાવ કરે. હા સાચું કહે તો. હાર હાલ દેવો 20 અને ભેટ લઈ લે હડો બતાને. તું અમે ભગાવાનું છે જે તો પૈસા તો છે એકડી આપણી જોડે. પૈસા લઈને નહીં આવે. એ તો કે લે, એ તો ખાલી મજાક કરે રોજ માટે. આ તો લેવડો તમે ભેંસ બતાવો. ભેંસ બતાવજે હેડજે. દેડો ભેંસ બતાવો ને, અડવાળ ઉભો થયા. હા પડે લે, પડે. ઉભો કરો મને, ઉભો અલે, કરો. આખો દર પૂરું ઉભો થા. આ ઓને ભેંસ આલીને હેડાળો, પીધેલા ને હેડાળો. ઓણે જાને કહીએ પૈસાની વાત આવે ને તો તરત જ લપસી જાય. ચાલશે ચપ્પલ લઈ જો હેડજે. આમાં આવો જો. આ રીત ભેંસ લાગે. આ ભેંસ, હા આ ભેંસનું પૂંછડું હા
આ બેસનો શેકડો જોવું હોય તો જોઈ લે. ભાઈ જોઈ લેજે ભેંસ હારી જ છે. કયું મોડેલ છે ભાઈ? એ ગણપા મોડેલ આવતું છે મારો મોડેલ આ પીધેલા ખબર નહીં પડતી. બેસમાં મોડેલ હોય. કશો તો એનું તમે ખોટું ના લગાડો, બધું થઈ જશે. આ ભેંસ આપણે લઈ જવાની, બરોબર? ચંદલાલ હા, બોલ. ભેંસ તો લઈ લઈએ આપણે, હા તો હું હતો લઈ લે. બરાબર, પણ આગળનો ભાગ તમારો, શિંગડા વાળો. સિંગડાવાળો મારો. હા, પાછળનો પૂછડા વાળો ભાગ મારો. હા ભાઈ કહો તો ભેંસ લઈને આપણે ભાગીદાર લઈએ છીએ ને, હા ચિંતા નહીં, વાંધો નહીં, બસ એમાં શું હતું. પણ ભેંસ હારી લઈ લો. હા, તો લઈ અને લો. એક કામ કર, હા, પૈસા આલી દે, પેલી ગાડી લેતા આવીએ. ભેંસને હેડાડી થોડો લઈ જાઉં આટલા બધેથી. લે હેડ. ઊંચી કરી લઈશું તો. અલે આ છોકરું છે તો તું કેળમાં લઈ લઈએ. અરે ગોડા બે ટોટિયા તમે પકડજો, બે ટોટિયા હું પકડીશ. ના માન નહીં પકડ, તું આખી ઉપર લે. આપણે ગાડી કરી હેડ ને ભાઈ, તું મજાક ના કરે એના વખતે હેડ ને યાર. A few moments later. જલ્દી જલ્દી પેલા બે જતા રહે, ગાડી લેવા જઈએ. જલ્દી જલ્દી ગાડીઓ આપણે બે પીલી આવીને પેલા. આ જસુભાઈ ના લોય. ચાલો જસુભાઈ. બસ બસ બસ. પીવાનું ચાલુ કર્યું જો. યારો ને યાર. અરે પણ આપણે ગાડી લેવા જવાનું હોય ને લ્યા. હવે પેલું દારૂ પે પીવાનું ચાલુ કર્યું. અલે થમ્સઅપ છે હું તું લેટમાં બેડા કરી આખો દર પીવાનું. અરે આ એ મન છે નહીં. અલ્યા અમને તો પીવડાવો. ક્લાસ પતી ગયો પણ. ક્લાસ પટી ગયો એમ કે હે. આપણે લઈને જ આવીએ. શું વાત કરી? લાલો થોડું હાલો હેડો. થોડું હાલો. થોડું ચાલજો, થોડું જ. આ આમાં લેટો છે પહેલા. અરે બસ બસ લે. ભાઈ ને થોડું વાંચો ઊંધો પડે, પીધા વગર ઊંધો પણ પીહે તો હમુર તો નહીં હેડે, ઘેરે નહીં જાય. બસ, અરે પીવા દો ને ભાઈ. પણ એક તો ઓછું પી ભાઈ, ઓછું પી તું. બસ લે આ જો છે ને આની જોઈ ને આદત જોઈને કઈ રીતનું બેહવાની છે જોઈ તે. સોડા પીશે એટલે ઉતરી જાય. આ 16 છે પાછું. અરે બસ એ બસ તું હંતાડજે, હંતાડજે તું હંતા. કોના વધારે અંતારી કસા. લે આ મેલ. અરે આઈ દી. બધું ચાઈ જાય એવું હારે. જેન્જલો બધા મજા ના આવી. તારા મજા પસંદ લેજે. અને પેલી ગાડી આપણે લેવા જવાનું છે હા, તો હાલ હવે નવી ગાડી લેવા જવાનું? તું નાખનો ઉભો થા. નવી ગાડી? ગાડી નહીં, આ ભેંસ આપણે લઈ જવાની છે. હા. વેચી ના લીધી હાલ વેચાતી, હા હા. તો ભેંસને લઈ જવી પડશે ને. કઈ ભેંસ? હાલ વાત ના કરી આ છોકરાને 20,000 માં તું ના નક્કી કર્યું એરિયા બેન. આ લઈ જજો, પીધેલા લઈ જાઓ, માર ભેંસ એ લઈ જજો. પીતો નહીં થમસાવવાનો. આ રહ્યો ને ગોડો છે, જયારે પૈસા લેવાનું કોમ હોય ને રે એટલે ભાઈ નું મગજ ફરી જાય. થમ્સઅપ પીધી એમાં આવું. વાને તો તું પાણી પીવડાય તો ચડી જાય છે ને. લેટ ઉભો થા. અલે રામુ, હા, ભેંસ લેવાનું પૈસાનું તે કોઈ કર્યું કે ના કર્યું? જો મેં જંજલા પહેલા કીધું મારી જોડે પૈસા નથી. તારી જોડે પૈસા નહીં. એક તો મેં પેલી ભેંસને 10,000 નો કર્યું, તું ગોડા 20,000 ની નક્કી કર્યું. અને મારા જોડે તો 5,000 રૂપિયા. તો 5,000 રૂપિયા લે તો 5,000 રૂપિયા બાકી રાખીને ભેંસ ના લઈ લો તો વાત કરી. વાત તમારી સાચી છે, પણ મેં તમને પહેલા ચોખ્ખો કર્યું મારી જોડે પૈસા નથી. તો કરશું હું તો હવે જલ્દી કે. એક રસ્તો મસ્ત ઊંધી લાવો છો. તું રસ્તો એક નહીં, કેટલા બધા મસ્ત હાર રસ્તા થારા છે, પણ બીજું કોઈ નવું વાત કરતું. જુગાડ રાખીએ આપણે. હા તો એમ જુગાડ ની વાત કર. હું જુગાડ કરી બોલ. હા, એ જુગાડ આપણે એવો છે ને કે આપણે રિક્ષા લઈને ના આવ્યા પેલી. હા તો રિક્ષા લઈને આવ્યો તો ચો આપણા બાપની હતી તે રિક્ષા લઈને તો તું બીજાની ઉઠાઈને લઈને આવતો રહેતો. હા, એ તમને ખબર છે ને મને ખબર છે તો પછી કે રિક્ષા બીજાની છે. હા તો પછી શું કરશું? તો એ રિક્ષા આપણે આ ઘર ધણી ના દઈએ અને ભેંસ લઈને જતા રહીએ. વાત તો સાચી, બંજો ખબર પડશે તારા આ ભાગ ઉજવાડી દે એ વાત કરી કોકને ખબર પડશે તો. અને ખબર પડે તારી વાત તારે રહી જજલા. અહીંયા કોણ આપણે રોક્યા છે? ઓળખતું નહીં, તારો આઈડિયા તો સારો છે. હા. પણ મેં આવો કદી કામ કર્યો ને એટલે હારું મને થોડું આમ ગૂંચવણ બી યાર. મૂકો દી આમ પડ્યો નહીં એટલે લોચો પડી જાય યાર. અને માર પડશે તો મને એકલા પડશે. એવું તમારે મારું નામ લઈ લેવાનું. તો તાર માર ખાવી હોય ને હા, તો હું તાર હંગાત છું. તો હાલ હેડ જઈએ હેડ. પેલા પોણી છે જોજો. હા જજલા પાતરે મળે દેખાતું નહીં એક તો. બોલતા બંધ થા. પેલા બે ઉભા ભેંસનું નક્કી ખબર હેડ. બરોબર. પેલા મૂર્ખાન ચો ખબર છે આપણે ઉલ્લુ બનાવવાના છે અમને. હેડો હાલ ને પણ આ અમે ભેંસ રહી ને એ અમને સોડિયા લો. અમારે હવે લઈ જવી છે ભેંસ. ગાડી લાયા. હવે ગાડી તો અમે બાઇક ઉપર બેહાડી લઈ જઈએ ભેંસ. હા. તમારે શું જોવાનું છે? એક્ટિવા પર લઈ જઈશું અમે. હા તમે ભેંસ અમને સોડિયા લો. પૈસા. અને ભેંસ ના હા. અરે જંજીલાલ હા. કજો આ રિક્ષા કે તમને આલીને જવાના છે. આ રિક્ષા રહી ને એ તમને આલી દઈએ. હા, તમે અમને ભેંસ સોડિયા લો. રિક્ષા તો 2 લાખ ની છે, મારી ભેંસ તો 20,000 ની છે. એટલે દિલ મોટું છે અમારું. દરિયા દિલ જેવું છે. દરિયા દિલ જેવું છે અમારે. તમને ભલે 2 લાખની રિક્ષા તમને આલી દઈએ છીએ.
તમે ખાલી ભેજ છોડી આલો. સમુદ્ર કેવાય ને સમુદ્ર, સમુદ્ર જેવા છીએ અમે. હા હેડો વધુ નહીં લાવો રિક્ષા ચાવી આલો ને લઈ જાઓ ભેંસ હેડો. ચાવી તો અંદર જ રાખીએ અમે, ખીચામાં રાખતા જ નહીં. ચાવી અંદર તે તાર ગાડી સ્ટાર્ટ કરી જો દોડાવીએ દોડાવો, બરોબર છે? જાજીલાલ હા. ઘેર શું આવે ગાડીમાં? તું મેલ ને યાર, ભેજ છોડી આલ જલ્દી હાલો. અલ્યા ઇતિયા મને વેચી ના મારે તું. આ રોમલો ગઠિયો છે, આ રિક્ષા ચોરીને લઈને આવ્યો છે અને તને આલ દેશે અને બૈડા તારા ભગે જઈ સમજી ગયો વાત ને, એટલે મને વેચે નહીં. ચાર મારા વાઢવાની, આખો દાડો ભેંસને બપોરે ભારો ખવડાવવાનો, હોજે ખવડાવવાનો, ભેંસને નવરાવવાનું, બધું મારું કોમ. મારો ઓળશે ભાગીદાર ભેંસ લાવે પેલો તો કોઈ દાડો ભેંસને નવરાવતો નહીં કે ખવડાવતો નહીં, દૂધ મારો ઓળશે એકલો ખાઈ જાય છે. આવું કામ થોડું કરવાનું હોય. જાજીલાલ, બોલ. જાજીલાલ, હા, શું કરો છો? આ ચાર વાળતો તો ખબર નહીં પડતી ને. હારું કહેવાય ને, 4 વાળા ભેંસો નાખી તો પડે જ ને. હારું શું કહેવાય? તો તને ખબર નહીં પડતી કે આ ભેંસને કોક દાડો ચાર લાવો તો લાવતો કેમ નહીં? કોક દાડો રોજ મારે લાવવાનું, મહિનેથી હું લાવું છું એકલો. પણ આગલો ભાગ તો તમારો છે. આવું કોને કીધું આગલો ભાગ મારો છે લ્યા? આ તમે આપણે લેવા ગયા હતા, તમે નક્કી નતું કર્યું? ભેંસમાં એવું થોડું હોય, ઘર હોય તો આગલો ને પાછલો ભાગ કરી. ભેંસ તો ભેંસ જ છે, વાત કરી તો. એ તો તમે નક્કી કર્યું, એ બે કર્યું છે, એમાં શું છે? જો તને કહી દઉં, આ રીતનો બેડ નહીં ખાય, હું તને પહેલી વાત કહી દઉં. તો જો ભાગીદારીમાં હળતો ભાગ હોય, હા. દૂધમાં ભાગ હોય, ઘીમાં ભાગ હોય, ને બધું ચાર બાંધવામાં તારો ભાગ હોય. મારે એકલા ના હોય, વાત પણ કરી. આગળનો ભાગ તમને આલે તો ખરો. એ ચાર મારે બાંધવાની ભેંસને જ ખવડાવવાની, એ તો સવાલ જ નહીં ને, ખવડાવી પડે. અને દૂધ તું ખાઈ. હા, એટલે કહું છું બુદ્ધિ ની હોય આની તો જ તમારી ભેંસ ના તણી. આ ચીટિંગ કહેવાય, ચીટિંગ. ચીટિંગ ના કહેવાય, તમે જ બનાવી રૂલ. તું ભાઈબંધીમાં ભેળસેળ કરી હો, મને ખબર નહીં તું આવો નંગ નહીં કાઢવાનો. પગ તારી હંગત ભાઈબંધી મારે કરું જ નહીં કોઈ દાડો. કોઈ પોટલીમાં દારૂ પોટલી ભાગ નહીં પડાવતો. એ તું તારું વ્યસન છે, તું કરે. બાકી આ ભેંસ રહીને તને કહી દઉં, તારા ગામમાં જઈને 5 જણા વાત કરવી હોય તો કર, જો તને કહી દઉં. હા, બાકી મારે ઓમાં ભાગ લેવો હોય ને, મારે ચાર નાખવી નહીં, બરોબર છે? અને તું પેલી ભેટ લાવ્યો છે ને, હા. કઈ થી લાવ્યો ને, પેલા બેઠા મેં કહી ગયો, ધ્યાન રાખજે પાછો. કઈ હા. બતાવો, મારી મારી હડકા ભાગી નાખું તમારે. જોઈએ છે, હેડો તને ગામમાં હેડો. હેડો હવે ભાઈ, મને એક પ્રોબ્લેમ છે યાર, થોડો પ્રોબ્લેમ દૂર કરો થારું કયો. આ મારો ભાઈબંધ હતો ને, અમે ભાગીદારી ભેંસ લાવ્યા છીએ. તો મારો ઓળખ્યો એમ કે છે કે આ સેગડાવાળો ભાગ મારો અને પાછલો ભાગ ઈનો. તો આખો દિવસ ચાર, પછી પાણી પીવડાવવાનું મારું કોમ, અને રોજ રોજ દોઈને એકલો દૂધ પી જાય. બોલો, આવી શરતો મારે કઈ રીતના શું કરવાનું? કે જો કોઈ આઈડિયા છે તમારા પાસે? તમે શી ભાગ પાડ્યો છો? એ સેગડાવાળો ભાગ મારો અને પાછલો ભાગ ઈનો, એવું કે છે. એવું કે છે? હા, તમારે ભાઈ દોવા બેસે તે વખતે આગળ મોળા મારવાનો, ધોકો લઈને બેસના મોઢા ઉપર મારું. આ મોળા આગળ મારવાનો. વાત તો સાચી છે લે હો, કે પેલો દોઈ જ ના હાકે. વાત સાચી છે, મને નીકળવા દો તો આજ રાતે દોવા દો, ખબર પાડી દઉં. A few moments later. જવા દે દોવા, ખબર પાડું વાત તો. આજે તો 10 લીટર દૂધ દોઈને જ આવું છે. આ તો મજા આવી જાય દૂધ. હા, જેવો દોવા બેહે ને એવો જ મોઢા આગળ બેસને પેલું હળી કાઢી દો, કઈ રીતે દોવો છે. જાનજી લાલ થોડું કઈ દૂધ આલું નહીં, મજા આવી જાય છે આ તો દૂધ ખાવાની. જાનજીલાલ ચોપડ્યા ભેંસ દોવા જો છે ને, હવે જો ખબર પાડું હવે. આ તો 10 લીટર દૂધ પીવાનું છે. દોવો ખબર પાડું. આગલો ભાગ મારો હતો ને ભેંસનો, પાછલો તમારો હતો ને. હા, દો ખબર પાડું કઈ રીતના દોવો છે ભેંસ એટલે. આ મૂર્ખોચમાં આવું બોલે છે. આજે મારી આઈ બેની લાગે. એ આ બાજુ બોલ, તારે દોવા જ દેવું જ ભેંસને. હા, હું તૈયાર થઈને જ આવ્યો છું, સમજો. અમે તો ભેંસ દોશું ને 10 લીટર દૂધ કાઢીશું. 10 લીટર કેતા ને દૂધ? હા, 1 લીટર ભેંસને દોવા ખબર પાડું હવે. દોવો તમે કઈ રીતના દોવો છો? આ રે કે હવે દૂધ કાઢીશું તમે, ટાઈમ થઈ ગયો છે. બેહો દોવા, ખબર પડે હવે. જોઈ લઈએ, હવે કાઢી લઈએ દૂધ. હેલો દો વેલા દો. રેડી? લે ચાલ, લે ખા. આ પેલા દોવા દેતી નહીં હો. રોજ હું તને ઘાસ ખવડાવું છું, સમજી વાત ને? તે ખા. એ દોવા આવે ને તો પાટા ભેગા નેચે નાખજે. શું કીધું? હા, ખાઈ લે હો, શાંતિથી ખા. બસ દોવા ખબર પાડું હવે તું. હા, તું મને પાણી પીવડાવી છે, ચારે નાખી છે, બધું તું મને હાચવી છે. આ રોમલાન દૂધ દોવત આવા દે, એક કે પાટો જો ઊંધો ના કરી નાખું તો કહેજે તું, સમજ્યો? આ તો દોવા દીધું ને ઉપરથી પડ્યો હું તો. સારું વાગ્યું આજે. આ જંજી લાવ્યા કઈ કર્યું લાગે આજે. હે દૂધે ના દોવા દીધું પડ્યું.
તે હાલત ખરાબ થઈ. કેવું રહ્યું? 10 લીટર દૂધ લેવા ગયા હતા ને ભેંસનું લઈને આયા? અરે કેના મોકળા એક કઈ નાખ્યા તો ખરેખર દૂધ ના નીકળ્યું ને કશું નહીં. એ તો બકોળો એક કરે એટલે તમને જુદા આખા કરી રાખો તો ખબર છે? હા, હવે તો દૂધમાં ભેળસેળ કરે, ઘીમાં ભેળસેળ કરે. તમે તો બધાય ભેળસેળ કરી નાખ્યું છે. ભાઈબંધીમાં ભેળસેળ કરી નાખી. આવી બધી સલાહ તમને કોને આલી? સલાહ વાળો જેને આપી છે ને તો પસવ બતાવ્યો. પણ તમે સમજી લો, તમે નંગ જેવા હતા ખબર હે? પેલો ધાબળો લીધો તો ભાગીદારીમાં. બરાબર. હે, રાતે તમારો ઉઠવાનો દાડો માળો ઉઠવાનો હોય. આટલી શિયાળાની ઠંડી હોય હેરાન હું થવું. હે, હું ભોળો પડ્યો તો એટલે મારે કોકની સલાહ લેવી પડે. એ તો પસવ બતાવ્યો. પણ હવે તમને ખબર હે બીજું? ધાબળો અત્યારે ધોઈને આવ્યો છું. રાતે ઓઢો કઈ રીતના ઓઢો ખબર પાડું. એટલે સમજી જાઓ હજુ વહેલું છે. ત્યાં માફ કરજો, ભૂલ થઈ ગઈ મારી યાર. માફી માંગુ તમારી જોડે. હે, હવે માફી માંગવા આયા. હા. પેલા સીધે રહ્યા હોત હા. તો તમને કોઈ વાંધો હતો ખરો? ના, ના. હે, હજુ તો ફોન ભૂલેલો ભાઈ. ફોન ભૂલેલા નહીં. હજુ તમને ફોન હવે ભૂલશો. હજુ એક બાકો પોઈન્ટ છે ખબર છે તમને? કયો પોઈન્ટ? પેલી રિક્ષા લઈને આવ્યા હતા ચોરીની તમે. હ, ભેંસ લઈ ગયા. આ રિક્ષા એને બટકાઈ. એ રહ્યો ભગાઈ જા. એટલે કોનું નામ આવશે? તમારું. ભાગીદાર તો આપણે બે હતા ને. ભાગીદારી 2 જણા હતા. માર ખાવા મૂક્યો હતો. શરત શું હતી? માર ખાવાની તમારે. એ તો ગમે તે બોલું. તો ગમે તે બધામાં ના ચાલે. ભેંસમાં આગલો ભાગ મારો હતો એટલે 4 લઈને તૂટી ગયો. મહિનો 1 અને દૂધ ગાધું આખો મહિનો તમે. સમજાવત ને? એટલે આ વસ્તુમાં અત્યારથી સમજી જજો. સલાહ વાળો જોવો છે? હા. હેડો સલાહ વાળો મોળો બતાવો. હેડો.